નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પડેલા ખાડાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નેશનલ હાઈવે નંબર 48 પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી ઓવરબ્રિજ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં રોડ નહીં તો ટેક્સ નહીં અને 500 में बिक जाओगे तो ऐसे ही रोड पाओगे જેવા નારા તેમજ પ્લે કાર્ડ અને બેનરો લઈ વિરોધની સાથે ખાડાનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ ખાડામાં બેસીને વિરોધ કરતા પોલીસે તમામના ટીંગાટોળી કરીને રોડની સાઈડે કર્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં નવસારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલ, શહેર કોંગ્રેસના માજી પ્રમુખ દીપકભાઈ બારોટ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સચિનભાઈ પટેલ, યુથ કોંગ્રેસના યોગેશભાઈ, પૂરવભાઈ, મોહમ્મદભાઈ માંગેરા, ડોક્ટર વત્સલ પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચનાબેન, બિલ્લીમોરા શહેર પ્રમુખ રાહુલ ઈંટવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા। આજે અમે રોડ નહીં તો ટેક્સ નહીંના નારા સાથે જન આક્રોશ આંદોલન લઈને નીકળ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર સુરતથી લઈને વાપી સુધી ખાડામાં હાઈવે છે કે હાઈવે પર ખાડા છે એની કોઈ ખબર પડતી નથી। રોજ ડઝનો એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો જીવ ગુમાવે છે। નેશનલ હાઈવેના ઓથોરિટીના અધિકારીઓ કે કલેક્ટર ઓફિસ કે એમએલએ એમપીસને અનેક રજૂઆતો કરવા છતાં ગયા વર્ષે જે હાલત હતી હાઈવેની એના કરતાં પણ બદતરની બદતર હાલત થતી જાય છે। ત્યારે આ સરકારને અમે ચેતવવા માંગીએ છીએ કે અમે 3 દિવસ માટે જન આક્રોશ આંદોલન લઈને નીકળ્યા છે અને ત્યારબાદ 7 દિવસના અંદર જો આ હાઈવે રિપેર કરવામાં નહીં આવશે તો અમે હાઈવે બ્લોક કરતા અચકાઈશું નહીં। અત્યારે અમે ખાડાનું પૂજન કર્યું છે અને એ પૂજન કરતી વખતે લોકોને નજરે આવે એટલા માટે અમે પૂજન કર્યું છે ને પૂજન કરતી વખતે પોલીસે દમન ગુજારીને અમને ઉઠાડ્યા છે અને ઊંચકીને પોલીસે સાઈડ પર કર્યા છે। ત્યારે પોલીસની જે તાકાત વાપરીને આ સરકાર અમારી ઉપર જો અમને અટકાવવાનો પ્રયાસ કરશે તો અમે જનતા માટે લડીએ છીએ અને મરીએ ત્યાં સુધી લડીને રહીશું, પરંતુ આ જનતાને ન્યાય અપાવીને જંપીશું।